જગતની કોઈ પણ સ્ત્રીને તમે મા તરીકે જુઓ તો તેમાં રહેલું માપણું જરૂર તમારા તરફ કોમળતા શાંતિના કિરણો ફેંકશે. જો પરમાત્મા આપણા બધાનો પિતા છે તો પછી શું આપણે બધા એક જ કુટુંબના ભાઈ બહેન નથી? હે મનુષ્ય, તારે જો કાંઈ પણ જાણવું હોય, જોવું હોય, મેળવવું હોય તો તું તારા શરીરમાં જ ઊંડાણમાં ઉતરી જા, ત્યાં બધું જ મળશે. પૂર્ણ યોગી કદાપી રોગી થતો જ નથી, અને રોગ છે ત્યાં સુધી યોગ સાધ્યો નથી. રોગી તેને જ કહેવાય છે કે જેનું મન શરીરના બહારના દુઃખોમાં જ ભમ્યા કરતું હોય, તેમજ જેને માનસિક ચિંતાઓ રહ્યા કરતી હોય. જો તમે બીજાના હિત જ કરવાનો વિચાર કરશો તો તરત જ તે સામા મનુષ્યમાં રહેલી આત્માશક્તિ તમારું અહિત કરીને ચાલી જશે. પણ જો હિત કરશો તો હિત થશે. તો જગત વ્યવહાર કરવા દરેકમાં પરમાત્મા સમાન ભાવે વસી રહેલો છે, અને દરેકની વાણીમાં એક સરખી રીતે જ રહે છે. હવે જ્યારે કેટલાક શબ્દો ખોટા લાગે છે તે તો માનસિક ચંચળતાના જ કારણે લાગે છે, પણ શબ્દો પરમાત્માથી જ બનેલા છે. આ વાણી પરમાત્માથી બનેલી છે, તો એ બધી જ હિતની જ હોય અને સાચી જ હોય. પણ ક્યારે? જેને બ્રહ્મ જ્ઞાન થયું હોય ત્યારે. જ્યાં સુધી તમે તન, મન અને ધન પરમાત્માને અર્પણ કરેલું નથી, ત્યાં સુધી તમારું ચંચળ મન કદાપી પરમાત્માના વિચારો કરશે જ નહીં, અને તમે સંસારની વ્યવહારની ઉપાધિઓથી મુક્ત થઈ શકશો જ નહીં. જ્યાં સુધી તમે તમને નહીં જાણો, તમે તમને નહીં ઓળખો, ત્યાં સુધી પરમાત્મા કેવી રીતે જાણી શકશો? અને જ્યાં સુધી તમે પરમાત્માને નહીં જાણો ત્યાં સુધી શું તમને અધિકાર છે? માટે શું જાણવા બીજું માયાની અધિકાર છે? માટે જે તમને જ જાણો, તમને જ ખબર છે કે તે તમે કોણ છો. તમે તો પરમાત્માના જ એક અંશરૂપ છો. ત્યારે તમે તમારી જ્યોતિને જોઈ શકો છો. તમે તમને જ સાંભળી શકો છો. તો પછી તેનો તમે જાણી શકશો અને અનુભવી કરી શકશો. અરે, અણુમાં તમને જે જ્યોતિ દેખાય છે કે તે જે તમારી જ છે. હવે તમારી જ જ્યોતિને જોવા માટે તમારે તમારા દેહથી જુદું થવું પડશે, અને એટલા જ માટે મૌન અને એકાંત સહિત ઉપવાસનું સેવન કરવું પડશે. ભલે થોડું જ કરો, પરંતુ એવું પાકું કરો કે જેમાં દિન પ્રતિદિન વધારો થાય. છેવટે તમારું ધારેલું કાર્ય પૂર્ણ થાય. જ્યારે તમે તમને જ ઓળખશો અને તમે પોતાને જ ઓળખે છે તે પરમાત્માને જ ઓળખી શકે છે. તો સાચો પરોપકારી બનો. એક મીણબત્તી સળગાવી હોય અને પ્રકાશિત કરતી હોય, અને બીજી મીણબત્તીને જે સ્પર્શ કરવાથી તેમાં પણ પ્રકાશ ઉઠે છે, તેવી જ રીતે એક આત્મા જ્ઞાનીને બીજા નવીન માણસને એ સમાગમ કરે કે તરત જ તે સામેવાળામાં બેમાં એક જ સરખો આત્માનું જ્ઞાન ઉતરે છે. પરંતુ જેમ પ્રકાશિત મીણબત્તી પાસે અપ્રકાશિત મીણબત્તી જવા છતાં, જેમાં જ્ઞાન નથી એવો જવા છતાં
જો તેમાં વાટ નહીં હોય, તેમાં જ્ઞાન ઉતારવાની ભાવના નહીં હોય, તો તે પોતે ઓગળીને ખલાસ થઈ જાય છતાંય પ્રકાશિત થાય જ નહીં, કારણ કે તેનામાં કર્મકાંડના પાખંડ પડ્યા છે. એ ખતમ થાય જ નહીં ત્યાં સુધી એમાં ઉતરવાનું જ નથી. એવી રીતે જે સાચો જ્ઞાની છે તે જો શ્રદ્ધા અને ઉમંગ હોય તો તે જે સાચા સંત જોડે તેને સંગ કરવાથી જરૂર તેમાં મતલબ જ્ઞાન ઉતરે છે, પણ શ્રદ્ધા એનામાં હોય અને દૃઢ ઉમંગ હોય તો સાચા સંતના વડે તે ચોક્કસ તૈયાર થઈ શકે છે. અને તે પરમાત્મા સિવાય બીજો ક્યાંય પણ જેની વૃત્તિઓ જાય નહીં તે જ સંત સાચો છે. પછી તે ભલે સંન્યાસી હોય છતાં તે પણ સાચો જ સંત છે. ઉપકાર તો બધા જ કરી રહ્યા શકે છે, ઉપકાર તો બધા જ કરી શકે છે, પરંતુ ઉપકારમાં બીજા અસંખ્ય અપકાર સમાયેલા હોય છે. માટે એવા છોટા તુચ્છ ઉપકારને છોડો, નાના નાના ઉપકાર છોડો, પણ એકબીજાના મનુષ્યને બીમારીથી મુક્ત બનાવવા માટે અશક્ય વનસ્પતિ તોડી લાવી તે માણસનું તમે ઉપકાર તો કર્યો, પણ તમે એ ઝાડવાને દુઃખ દીધું તેનું શું? તો એ વનસ્પતિ ઉપર તો તમે મતલબ કે ઉપકાર જ નથી કર્યો. માટે આજથી અને અત્યારથી સાચો અને સીધો મહાન ઉપકાર કરવો હોય તો હે ઈશ્વર, મનુષ્ય માત્રને તારા જ્ઞાનમાં અને તારા કિરણો ફેંકીને અજ્ઞાનના અંધકારામાંથી મુક્ત કરજે. આવી શ્વાસોશ્વાસે પ્રભુ પ્રાર્થના કરવી અને તે પ્રાર્થનાના આંદોલનનો એ પરમાત્મા દયાળુ અંતકરણમાં ઓતપોત કરી દેવા એ જ સાચો ઉપકાર છે. તો જગતના ભલા માટે જીવવું એ જ જગત ઉપર ઉપકાર છે. બાકી તો લેવું દેવું એ તો પારબંધ વંશ છે. તો સાચી સ્વચ્છતા જીવનમાં ઉતારો. તો જેવી રીતે આપણા શરીરના એક અવયવને સ્વચ્છ બનાવવા બીજો અવયવ પ્રયત્ન કરે છે, એક હાથની ઇન્દ્રિય હોય કે પગની હોય કે ગમે એ એક મતલબ કે સ્વચ્છ કરવા બીજાને મદદ કરે છે, છતાં પણ તેઓ એક ઇન્દ્રિય બીજા ઇન્દ્રિય ઉપર અભિમાન કરતી નથી કે આ કામ મેં કર્યું. કારણ કે બધા જ ઇન્દ્રિયો એક શરીરના છે અને તે એક શરીરનો માલિક જીવાત્મા છે. તેવી જ રીતે પ્રેરણાથી એકબીજા અવયવોની સંભાળ રાખે છે, એકબીજાની ઇન્દ્રિયોની સંભાળ રાખે છે, પોતપોતાની ફરજો અદા કરે છે. તેમ દાખલા તરીકે આ શરીરને એક સ્થળેથી બીજે સ્થળે જવામાં ફક્ત પગ મહેનત કરે છે, વળી આખું શરીર સ્વચ્છ રાખવામાં હાથ મહેનત કરે છે. તેમ જ આખા શરીરને પોષણ માટેનો ખોરાક ચાવવાનું કામ દાંત કરે છે, પચાવવાનું કામ હોજરી કરે છે. આવી રીતે જુદા જુદા ઇન્દ્રિયો એક શરીરના સ્વચ્છતા જાળવા માટે પોતપોતાની ફરજો બજાવે છે. તેવી જ રીતે શરીરરૂપી આ સૃષ્ટિના નાટકરૂપી બધા જ જીવાત્મા સૃષ્ટિના સંચાલક આ પાત્ર ભજવે છે. અને તે પરમાત્માનો જે ડાયરેક્ટર છે તે પરમાત્મા તેમની પ્રેરણાથી એકબીજા જીવાત્મા પ્રત્યેની પોતપોતાની ફરજો અદો કરવા આ સંસારમાં મોકલાવેલ છે. તેમાં જરાય એહસાન નથી. બધાય અવયવોને બધાય મતલબ કે જીવાત્માઓને
એક સરખી જ જરૂરી છે, એવી જ રીતે તમામ જીવાત્માઓ એક સરખી કક્ષાના જ છે. તેમાં બ્રહ્મા કો, વિષ્ણુ કો, મહેશ કો એને કાંઈ મોટા માનવાના નથી, અને જે પશુ, પક્ષી કે જીવજંતુને નાનાએ માનવાના નથી. તેમાં વળી કોણ નાનો ને કોણ મોટો આવા ભેદભાવ છોડીને પરમાત્માના પ્રમુખપણા નીચે પોતપોતાની ફરજો જ અદા કરવા માટે જ આ જીવન જીવે છે. તેઓને કોટી કોટી હું વંદન કરું છું. દરેક મનુષ્ય પોતપોતાની બુદ્ધિ મુજબ આ સૃષ્ટિ રચે છે, અને તેમાં જ આ પોતાનું જ મતલબ કલ્યાણ કરે છે. મજૂર પોતાના તથા પોતાના શેઠના વચ્ચે આ સંસારનો પ્રવૃત્તિ કરે છે. મકાન વચ્ચે જે સૃષ્ટિ રચે છે, આમ બે મકાનો વચ્ચે જે સૃષ્ટિ રચે છે. વળી વેપારી પોતાના ગ્રાહકો ને અડતિયાઓ, આમ બે વચ્ચેની સૃષ્ટિ રચે છે. તેમ રાજાઓ પણ પોતાના રાજ્ય અને મિત્ર રાજ્ય આ બે વચ્ચેની સૃષ્ટિ રચે છે. આવી રીતે દરેક પોતાની કક્ષા મુજબની સૃષ્ટિ રચે છે. તેમાં જ રચે છે. ભલે રચે અને રાચે રચતો રહે, અને નરકની દુર્ગતિમાંથી મસ્ત છે. જ્યારે ભમરો ગુલાબની સુગંધમાંથી મસ્ત રહે છે, તેવી જ રીતે આ પરમાત્માની સ્તુતિ કરનારો સ્વર્ગની આશા રાખે છે, અને પ્રભુની નિંદા કરનારો અનાયાસે જ નરકની પ્રાપ્તિ થાય છે. પણ હવે જેણે યોગ્ય જીવન જીવીને જે જોગી કે સંત થવું છે, તેણે શું કરવું જોઈએ તે જાણો. તેણે તો આ સુગંધ અને દુર્ગંધ બેવથી પર રહેવાનું જોઈએ. સ્વર્ગ અને નર્ક બેવથી પર રહેવું જોઈએ. મિત્ર અને દુશ્મનથી દૂર રહેવું જોઈએ. વેર અને ઈર્ષાથી દૂર રહેવું જોઈએ. હું અને તું થી દૂર રહેવું જોઈએ. મારું અને તારું આવી રીતેના જોડકાનો ત્યાગ કરીને ફક્ત એક જ નવું જ ત્રીજું સ્થાન શોધવું જોઈએ, કે જ્યાં જવાથી પરમાત્માનો આનંદ પ્રાપ્ત થાય છે. તે સ્થાનને પરમાત્મા જ ઉપમા આપી શકાય છે. જેમ વરસાદનું પાણી છાપરા પરથી નીચે ઉતરે ત્યારે તેને નેવા કહેવાય છે, અને અગાસીમાંથી એક જ નળ મારફતે નીચે ઉતરે ત્યારે તેને ધધુડો કહીએ છીએ. વળી તે જ જ્યારે નદીમાં સંગ કરે ત્યારે એ પાણીને નદી કહેવાય છે, ને તે નદી સમુદ્રનો સંગ કરે ત્યારે સાગર કહેવાય છે. આવી રીતે જેનો સંગ કરે તેવું તેને જાણીએ છીએ. તેવી રીતે આપણે આ પરમાત્માના સંગ કરીએ તો પરમાત્મા રૂપી જ ઓળખાઈશું. આપણે પોતે જ પરમાત્મા રૂપે ઓળખાશું. પણ પરમાત્માનો સંગ સતત, મતલબ કે આ સુરતા આ પરમાત્મામાં જોડી રાખો. ઝાડ તે ઝાડ ન દેખાય, પશુ તે પશુ ન દેખાય, સ્ત્રી તે સ્ત્રી ન દેખાય, પુરુષ તે પુરુષ ન દેખાય, સતત પરમાત્મા જ દેખાય. એવું આપણે સતત જોયા રાખશું તો ચોક્કસ આપણે એક દી પરમાત્મા સ્વરૂપે ઓળખાશું. તો પરમાત્મા એટલે કે સકલપ વિકલ્પનો નાશ થવો. જ્યાંથી પોતાની ઉત્પત્તિ થઈ છે ત્યાં જઈને જે મળી જવું, તેનું જ નામ આ પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત થયું કહેવાય છે. તો આ શ્વાસોશ્વાસમાં જે ઓતપ્રોત થયા સિવાય આ પરમાત્માની ઓળખાણ કદાપી થશે નહીં. પરમાત્મા એ આનંદની જન્મભૂમિ છે. આ પોતાની જાતને મિટાવી દેવા વિના કોણ આ પરમાત્માને પામ્યું છે? તો વૃત્તિ એવી સૃષ્ટિ ને સૃષ્ટિ એવી વૃષ્ટિ. તો સૃષ્ટિનો નાશ કરવા વૃત્તિનો નાશ કરો,
આનંદ તો દરેક મનુષ્યને મેળવવો હોય અને તે મેળવા માટે પ્રયત્નો પણ કરતા જ હોય છે. તેઓ આ પરમાત્માના આનંદને મેળવે છે, છતાં પરમાત્માના આનંદનો સાચો અર્થ તેઓ જ સમજતા નથી કે સાચો આનંદ મેળવવા માટે સાચા પ્રયત્નો તો કોઈક જ વિરલો કરતો હોય છે. કરોડો મનુષ્યની અંદરમાં કોક જ આ સાચા નિરાકાર ભગવાનને ઓળખાવે છે. હાલમાં 99% માણસો જડ મૂર્તિ, કાગળની છબી કે કોઈ બી જે ધાતુમાંથી બનાવેલી મૂર્તિને જ ભગવાન માને છે. એ કોઈ પણ ધાતુની મૂર્તિ ભગવાને નથી અને એના વડે જ્ઞાને મળતું નથી. પણ અત્યારે નવી નવી સંપ્રદાયના જેટલા જે મતલબ સંપ્રદાયવાળા છે તે આ એક જડ મૂર્તિની જ પૂજા કરાવે છે ને કોઈને એમાં ગુણ કર્મ ને સ્વભાવ સુધરતા જ નથી અને કોઈ પણ છોડતા પણ નથી. અને આનું મતલબ મુખ્ય કારણ પાદરી અને આ પંડિત જે બ્રાહ્મણ અને મિયાજી એ પોતાને મફત પહરચરી ખાવા મળે એટલે આ જગતના લોકોને ખોટી રીતે જડ વસ્તુ મુસલમાન હુતાને માને, ક્રિશ્ચન લોક જે આ ઊભાને માને અને હિન્દુ કોઈ બેઠાને માને. પણ કોઈ એ સંત કબીર કહે છે કે બેઠો એ કહેતો નથી કે આવ ને ઊભો છે એ કહેતો નથી મારી પાસે આવ, કે કોઈ પણ કાંઈ ખવડાવતું નથી, પીવડાવતું નથી, કાંઈ પણ મદદ કરતું નથી. અને એક ગેઢી ડોશી હોય ને જો તમે એને મળો તો એ ખાવાની પૂછા કરે, પીવડાવવાની પૂછા કરે. તો ભાઈ જીવતાની સંત કબીર કહે છે જીવતાની મૂર્તિઓને પૂજો. તો જીવતાની મૂર્તિઓ એકબીજામાં મદદ કરે તેને તમે મા સ્વરૂપે જુઓ. જો મા સ્વરૂપે તમે એને જોશો તો જરૂર તમારામાં એ ભાવના જાગશે અને તમે સાચા સંત બનશો. અને સાચા તમે આ સ્ત્રીઓને જોતા શીખી જશો. તો જગતની ગમે તે સ્ત્રી હોય પણ તેને તમે માતા સ્વરૂપે જ સમજો તો જ આ વિદ્યાની અંદર તમે ખોટી વસ્તુ છોડી અને સત્ય પરમાત્માને જાણો. આ નકલી મતલબ ભગવાન છોડી જે બદલે મનુષ્ય જન્મ થયો હોય પણ અવતારી પુરુષ કોઈ પણ ભગવાન નથી. આ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ ભગવાન નથી, કારણ કે એ પણ ભગવાનને બ્રહ્મા વિષ્ણુ શંકર રામ કૃષ્ણ વગેરે ભગવાન નથી. આ ગીતાજીના 10મા અધ્યાયના 18મા શ્લોકથી કરી ને 42 સુધી વાંચો. આ બધી ભગવાનની વિભૂતિઓ છે. તો આ વિભૂતિઓને તમે ભગવાન માનશો અને એ વિભૂતિઓ પોતે ભગવાનના ધ્યાન ધરતા હતા. તો તમે પણ એનું ધ્યાન નિરાકાર સર્જનહારનું કરો તો તમે ખરેખર આ જન્મમાં સફળતા પ્રાપ્ત થશે. બાકી તમે જ્યાં સુધી કોઈ બી શરીરવાળાને પૂછશો તો ગીતાજીના 9મા અધ્યાયના 25મા શ્લોકમાં ચોખવટ કરેલી છે. દેવોને પૂજનારા દેવોને મળશે, પિતૃને પૂજનારા પિતૃને મળશે ને ભૂતોને પૂજનારા ભૂતોને મળશે. ભગવાન કહે છે મને પૂજનારા મને મળશે. તો આપને મેળવા ભગવાન છે તો આ પછી દેવોને પિતૃને ને ભૂતોને પૂજશું તો પરમાત્મા મળશે કેમ? વળી ગીતાજીના 18મા અધ્યાયના 62મા શ્લોકમાં ચોખવટ કહ્યું છે કે હે અર્જુન, સર્વે ધર્મ છોડી તું મારા એકના શરણે આવ, હું તારા સર્વે પાપ છોડાવીશ. પણ તું મોજ શોક ન કરતો. તો આ વિડીયો સાંભળીને ખાવાનો આહાર ઘરનો પોતાની મા, પત્ની કે દીકરી વગેરેના હાથનો ખોરાક ખાઓ. જેવું અન્ન તેવું મન બને, મન તેવી શ્રદ્ધા અને શ્રદ્ધા તેવું જ્ઞાન થાય. તો આજથી આ વિડીયો સાંભળી હાથમાં હથિયાર શીખો અને મતલબ કે શસ્ત્ર અને શાસ્ત્ર એટલે જ્ઞાન
શાસ્ત્રનું મતલબ હોવું જોઈએ. જો જ્ઞાન શાસ્ત્રનું હશે અને શસ્ત્ર મતલબ કે હાથમાં હશે તો આપણે આપણું રક્ષણ કરશું અને આ દેશમાં બીજા આવતા લોકો સામે આપણા દેશનું ને આપણું રક્ષણ થશે. તો આપણે એવા સંસ્કાર જીવનમાં ઉતારો, એવું મતલબ કે કાર્ય કરો કે પોતાનું, કુટુંબનું, રાષ્ટ્રનું અને આ જગતનું કલ્યાણ થાય તેવા કાર્ય કરો. તો હું આજથી તમને આ બ્રહ્મજ્ઞાન જીવનમાં ઉતારવા માટેની ઘણી બધી સિસ્ટમ જુદી જુદી સમજાવું છું. તો આજ મેં આ મા સ્વરૂપે સમજણથી શરૂઆત કરી હતી. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને મારા હૃદય ભાવથી હું નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંઠીન બનો. આટલું કહી મારી વાણી વિરામું છું.